હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો બધા? મજામાં? ચાલો, છેલ્લે આપણે બંધારણીય ટકાવારી વિશે લાસ્ટ જોઈ ગયા હતા. ત્યાંથી આગળનો પ્રશ્ન હવે જોઈએ તો આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર કેવી રીતે નક્કી કરી શકાય એ સમજાવો. આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર કેવી રીતે નક્કી કરી શકાય તે સમજાવો. આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર કેવી રીતે નક્કી કરી શકાય? તો આ પ્રમાણસૂચક સૂત્ર શું સૂચવે છે? તો કે પ્રમાણસૂચક સૂત્ર એ સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુની પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર દર્શાવે છે. પ્રમાણસૂચક સૂત્ર સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુની પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર બતાવે છે. દાખલા તરીકે આ ગ્લુકોઝ હોય, આમ C6H12O6, તો આ સંયોજન થયું. એમાં રહેલા જુદા જુદા પરમાણુ, આમાં જુદા જુદા પરમાણુ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન છે. એની પૂર્ણ સંખ્યા, આની પૂર્ણ સંખ્યા કઈ છે? 6, 12, 6. એનો ગુણોત્તર, આનો ગુણોત્તર લ્યો તો બધાને 6 વડે ભાગી શકાય. તો 1/2/1 થાય. તો કાર્બનની સંખ્યા 1, હાઇડ્રોજનની સંખ્યા 2, ઓક્સિજનની સંખ્યા 1. તો આ જે રહ્યું ને એ આનું ગ્લુકોઝનું પ્રમાણસૂચક સૂત્ર થઈ ગયું કહેવાય. એમાં જુદા જુદા પરમાણુની જે પૂર્ણ સંખ્યા છે, આનો તમે ગુણોત્તર જે લ્યો એનું પ્રમાણસૂચક સૂત્ર કહેવામાં આવે. દાખલા તરીકે આવું સૂત્ર હોય કે Na6P6O18, તો આની પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર લ્યો આમ કે 6:6:18 છે. તો બધાને 6 વડે ભાગી શકાય. તો 1:1:3 થઈ જાય. તો એની સંખ્યા 1, ફોસ્ફરસની 1 અને ઓક્સિજનની 3. તો આ છે આનું આ શું થઈ ગયું કહેવાય? પ્રમાણસૂચક સૂત્ર કહેવાય. ઉપરનું રહ્યું એ અણુ સૂત્ર છે, આ પ્રમાણસૂચક સૂત્ર છે. ઉપર રહ્યું એ આણ્વીય સૂત્ર કહેવાય. એટલે ટૂંકમાં પ્રમાણસૂચક સૂત્ર શું બતાવે? સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુની પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર બતાવે છે. જ્યારે આણ્વીય સૂત્ર શું બતાવે છે? તો કે આણ્વીય સૂત્ર એ સંયોજનના અણુમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુની ચોક્કસ સંખ્યા બતાવે છે. તે ઉપર આ જે લખ્યું ને એ આણ્વીય સૂત્ર થઈ ગયું કહેવાય. તો એ સંયોજનના અણુ, એટલે આ સંયોજનનો અણુ કહેવાય. એમાં જુદા જુદા પ્રકારના પરમાણુ, આમાં 3 પ્રકારના પરમાણુ, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન છે. તો એના પરમાણુની ચોક્કસ સંખ્યા બતાવે કે કાર્બનની સંખ્યા 6 છે, હાઇડ્રોજનની સંખ્યા 12 છે, ઓક્સિજનની સંખ્યા 6 છે. તો આ આણ્વીય સૂત્ર થયું કહેવાય. પણ પ્રમાણસૂચક સૂત્ર શું બતાવે છે? એનો
પૂર્ણાંક ગુણોત્તર બતાવે છે. ઉપરની જે સંખ્યા હોય ને આણ્વીય સૂત્રમાં એનો ગુણોત્તર લેવાથી જે મળે એ આપણને પ્રમાણ સૂચક સૂત્ર કહેવાય. અત્યારે આ છે એ આણ્વીય સૂત્ર કહેવાય. આણ્વીય સૂત્ર શું બતાવે છે કે સંયોજનના અણુમાં જે જુદા જુદા પ્રકારના પરમાણુ છે એની ચોક્કસ સંખ્યા બતાવે છે કે સોડિયમની સંખ્યા 6 છે, ફોસ્ફરસની સંખ્યા 6 છે, ઓક્સિજનની સંખ્યા 18 છે. પણ આ સંખ્યાનો આપણે પૂર્ણ ગુણોત્તર લઈએ તો જે મળે એનું પ્રમાણ સૂચક સૂત્ર થઈ ગયું કહેવાય. બીજું કે આપણે સંયોજનમાં રહેલા દરેક તત્વનું ટકાવાર દળ અથવા દળ ટકાવારી કહેવાય જાણતા હોય તો સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર મેળવી શકાય છે. એટલે જો આપણે સંયોજનમાં રહેલા દરેક તત્વનું ટકાવાર દળ જાણતા હોય તો પ્રમાણ સૂચક સૂત્ર એ મેળવી શકાય છે. એટલે પ્રમાણ સૂચક સૂત્ર મેળવવું હોય તો સંયોજનમાં રહેલ દરેક તત્વનું ટકાવાર દળ જાણતા હોવા જોઈએ. અને એમાંય જો મોલર દળ જ્ઞાત હોય, જ્ઞાત એટલે જાણીતું હોય, એટલે જો મોલર દળ જાણતા હોય તો એના ઉપરથી પાછું આણ્વીય સૂત્ર મેળવી શકાય છે. જો મોલર દળ જાણતા હોય તો એના ઉપરથી આણ્વીય સૂત્ર છે એ શોધી શકાય. અને એ સમજાવવા માટે આપણે આવો એક દાખલો આપ્યો છે. જેમ કે એમાં એવું કીધું છે કે એક સંયોજન કે જેમાં 4.07% હાઇડ્રોજન છે, 24.47% કાર્બન છે, 71.65% ક્લોરીન છે. તો અને એનું મોલર દળ એ 98.96 ગ્રામ અથવા ઘણીવાર ગ્રામ પ્રતિ મોલ, આમ તો સાચું લખાય પણ ઘણીવાર ટેક્સમાં ગ્રામ શબ્દ વાપરો. મોલર દળ હોય ને એટલે એક મોલ માટે જ હોય, કદાચ પ્રતિ મોલ ન લખ્યું હોય તો પણ ચાલે. મોલર દળનો અર્થ જ એવો થાય કે એક મોલનું ગ્રામમાં દળ થયું કહેવાય એનું એમ. તો આના ઉપરથી આપણે બે વસ્તુ શોધવાની કીધી છે કે પ્રમાણ સૂચક સૂત્ર શોધો અને આણ્વીય સૂત્ર શોધો. તો એના માટે પહેલા તો આપણે આમાં કયા તત્વો છે આ રીતે કોષ્ટક બનાવશું કે એમાં કયા તત્વો રહેલા છે. તો અત્યારે 3 તત્વો કયા છે? હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીન. તો આમાં 3 તત્વો હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીન છે. પછી એનું પરમાણ્વીય દળ લખશું. એનું પરમાણ્વીય દળ, હાઇડ્રોજનનું દળ આમ તો 1 હોય પણ અહીંયા આપણે ટેક્સમાં 1.008 આપ્યું છે. કાર્બનનું દળ 12.01 છે. આ પરમાણ્વીય દળ તમને આપી દે, એ પાકા કરવાની જરૂર ન હોય. ક્લોરીન છે એનું દળ 35.453 આપેલું છે ને, 35.453 છે. દરેક તત્વના ટકા આપી દીધા છે. તત્વના ટકા અથવા તો દળ કહી શકાય. દળ આપ્યું પણ ટકામાં દળ આપ્યું છે આપણને. દળ આપ્યું છે પણ ટકામાં દળ આપેલું છે. તો હાઇડ્રોજનના ટકા છે 4.07, કાર્બનના ટકા છે 24.47 અને ક્લોરીનના ટકા આપ્યા 71.65.
એ મળી જાય પછી એના આપણે મોલ શોધી લેશું. મોલ શોધવા હોય તો દળના છેદમાં મોલર દળ, અથવા તો અહીંયા પરમાણવીય દળ હોય તો પરમાણવીય દળ લખી શકાય કે પરમાણવીય દળ. તો અહીંયા એનો આપણે ભાગાકાર કરીએ તો 4. જો અહીંયા દળ આપ્યું 4.07 છેદમાં મોલર દળ 1.008 છે. તો 4.07 ભાગ્યા 1.008 તો આપણને મળશે 4.037 છે. એટલે પાછળ 7 કાઢી નાખીએ ને તો 4 લઈ લઈએ. અહીંયા 24.47 દળ છે. દળ 24.47 ભાગ્યા પરમાણવીય દળ 12.01 તો 24.47 ને 12.01 વડે ભાગીએ તો 2.04 મળશે. પાછળ 7 છે, 7 કાઢી નાખીએ તો આગળ 1 ઉમેરી દેવાનો. એટલે છેલ્લો આંકડો જ્યારે અવગણો ને અને પાછળના આંકડા અવગણો ત્યારે જોવાનું કે 5 થી મોટો હોય તો આગળ ઉમેરી દેવાનું, 5 થી નાનો હોય તો ઉમેરવાની જરૂર નહીં, અને 5 હોય તો જોવાનું કે આગળ એકી સંખ્યા હોય તો ઉમેરવાનું, બેકી હોય તો નહીં ઉમેરવાનું. અને 71.65 ભાગ્યા 35.453 તો એનો ભાગાકાર કરીએ કે 71.65 ભાગ્યા 35.453 તો 2.02 મળશે. હવે અહીંયા સૌથી નાની સંખ્યા વડે ભાગવાથી મળતો ગુણોત્તર લઈએ, જેને સાદો ગુણોત્તર બોલાય છે. ટૂંકમાં લખવું હોય ને તો સાદો ગુણોત્તર, અથવા આખું લખવું હોય તો એમ લખવાનું કે નાની સંખ્યા વડે ભાગવાથી મળતો ગુણોત્તર. તો આ ત્રણેયમાં સૌથી નાની સંખ્યા આ છે 2.02. તો 4.04 ને 2.02 વડે ભાગશો તો 2 મળશે. આ 2.02 ને 2.02 વડે ભાગો તો 1 મળે. 2.04 ને 2.02 વડે ભાગો આમ કે 2.04 ભાગ્યા 2.02 તો 1.00 આમ 9 મળે. 1.009 એટલે આમ પાછળ 9 છે, 9 કાઢો તો આગળ 1 ઉમેરી દો એટલે આમ 1.01 મળ્યું કહેવાય. 1.01. પણ છેલ્લે છે ને આપણે પૂર્ણાંક ગુણોત્તર લઈ લેવાનો. એનો જે ગુણોત્તર લ્યો એટલે સાદી પૂર્ણાંક સંખ્યા, એટલે પૂર્ણાંક સંખ્યા લેવાની, અથવા એમ લખાય કે સાદી પૂર્ણાંક સંખ્યા. તો આ 2 છે એ સાદી પૂર્ણાંક સંખ્યા કહેવાય. આ 1.01 છે એની નજીકની પૂર્ણાંક સંખ્યા 1 કહેવાય, અને આ પૂર્ણાંક સંખ્યા છે 1. ધારો કે અહીંયા કદાચ આવું હોત ને કે 0.9 તો 0.9 અપૂર્ણાંક કહેવાય, પણ એની નજીકની પૂર્ણાંક સંખ્યા 1 કહેવાય, તો અહીંયા 1 લઈ લેવું પડે 0.9 હોય તો. ધારો કે આ બોત કે 1.2 તો આ કેની નજીક કહેવાય પૂર્ણાંક સંખ્યામાં? 1 ની નજીક કહેવાય કે 2 ની? તો 1 ની. તો અહીંયા નજીકની સંખ્યા 1 લઈ લેવી પડે પૂર્ણાંક એમ. તો હવે આના ઉપરથી આપણને એનું પ્રમાણ સૂચક સૂત્ર આવું મળશે. આના ઉપરથી પ્રમાણ સૂચક સૂત્ર શું મળે? તો કે અહીંયા હાઇડ્રોજનની સંખ્યા 2 મળી, એટલે H2 હાઇડ્રોજનની સંખ્યા 2, કાર્બનની સંખ્યા 1 છે,
એટલે કાર્બનની સંખ્યા 1 CH2 અને ક્લોરીનની સંખ્યા 1 છે, તો આપણે પ્રમાણ સૂચક સૂત્ર શું મળ્યું કહેવાય? CH2Cl. કાર્બનની સંખ્યા 1, હાઇડ્રોજનની સંખ્યા 2 અને ક્લોરીનની સંખ્યા 1 છે, તો પ્રમાણ સૂચક સૂત્ર CH2Cl મળે. આ પ્રમાણ સૂચક સૂત્રનું તમે દળ શોધો ને એને સૂત્ર દળ કહેવાય. તો આનું સૂત્ર દળ આખું લખવું હોય તો એવું લખતા હોય કે પ્રમાણ સૂચક સૂત્રનું સૂત્ર દળ અથવા પ્રમાણ સૂચક સૂત્ર દળ. એમ એટલે ટૂંકમાં લખો તોય હાલે કે સૂત્ર દળ. સૂત્ર દળ શોધવું હોય તો કાર્બનનું પરમાણુય દળ 12.01 છે, 2 કૌંસમાં હાઇડ્રોજનનું 0.08 છે. અહીંયા પરમાણુય દળ આપી દીધું હોય, કાર્બનનું 12.01, આનું 1.008 અને ક્લોરીનનું 35.453 છે. એટલે આ બધાનું સાદું રૂપ આપો તમે તો 12.01 વધતા 2.016 વધતા 35.453 તો 49.48 આપણને મળશે. 49.48 એટલે 47.9 મળે છે, પણ પાછળનો આંકડો 5 થી મોટો હોય તો આગળ એક ઉમેરી દેવાનું રહે. તો આટલા ગ્રામ એનું સૂત્ર દળ મળ્યું કહેવાય. સૂત્ર દળ મળી જાય પછી એના ઉપરથી ગુણકની સંખ્યા શોધવાની કે ગુણક n. ગુણક શોધવા માટેનું સૂત્ર આ રીતે લેવાય છે કે ઉપર મોલર દળ લેવાય, છેદમાં સૂત્ર દળ લેવામાં આવે. ઉપર મોલર દળ, છેદમાં સૂત્ર દળ. પ્રમાણ સૂચક સૂત્રનું જે દળ હોય ને એને સૂત્ર દળ બોલાય છે. તો મોલર દળ આપણને રકમમાં આપી દીધું હોય કે 98.96 છે. 98.96 ભાગ્યા સૂત્ર દળ મળ્યું 49.48, તો 49.48 અને ભાગાકાર કરશો એટલે 2 આવશે કે 49 દુ 98 થાય ને 48 ના ડબલ 96 એટલે 2 વડે ભાગી શકાય. એના ઉપરથી હવે આણ્વીય સૂત્ર મળી જાય કે આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર એટલે પ્રમાણ સૂચક સૂત્રને ગુણકની સંખ્યા વડે ગુણો ને એટલે આણ્વીય સૂત્ર મળે. અહીંયા ગુણક કેટલા મળ્યા તો કે 2. ગુણકની સંખ્યા 2 છે ને પ્રમાણ સૂચક સૂત્ર શું છે? CH2Cl. CH2Cl. તો એને 2 વડે ગુણી નાખો તો કાર્બનની સંખ્યા 2 થઈ જાય. આમ 2 વડે ગુણો એટલે હાઇડ્રોજનની સંખ્યા 4 થઈ જાય અને 2 વડે ગુણો એટલે ક્લોરીનની સંખ્યા 2 થઈ જાય. તો એનું આણ્વીય સૂત્ર C2H4Cl2 આપણને મળે. આવું હજી એક સ્વાધ્યાયમાં આપણને દાખલો આપ્યો છે, એ ગણીએ. આવો જ દાખલો સ્વાધ્યાયમાં આપેલો છે. તો આવો સ્વાધ્યાયમાં આપેલો દાખલો જોઈએ આપણે કે સ્વાધ્યાયનો 1.3 સ્વાધ્યાયનો એટલે પાછળ ટેક્સ્ટ બુક છે ને એમાં પાછળ 1.3 દાખલો આપ્યો છે. એમાં રકમ આવી આપી છે કે આયર્ન ઓક્સાઇડ જેમાં દળથી 69.9% આયર્ન એટલે કે Fe અને 30.1% ડાયઓક્સિજન છે. તો ઓક્સાઇડનું પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરો. ઓક્સાઇડનું પ્રમાણ સૂચક સૂત્ર
નક્કી કરો। તો અહીંયા આપણે તત્વો લઈએ તો કયા બે તત્વો આપેલા છે? તો કે એક એફી અને એક ઓક્સિજન તત્વ, એક આયન છે અને ડાયઓક્સિજન એટલે કે એક ઓક્સિજન છે। એનું પરમાણ્વીય દળ લ્યો। આ પરમાણ્વીય દળ પરીક્ષામાં આપી દઈએ। એફીનું 56 હોય છે અને ઓક્સિજનનું 16 હોય પરમાણ્વીય દળ। હવે એના ટકા લઈએ આપણે કે તત્વના ટકા અથવા તો દળ કહેતા હોય છે, એટલે ટકાવાર દળ એનું, એટલે જે ટકામાં આપ્યું ને એનું દળ જ છે પણ ટકામાં દળ આપેલું છે। આનું 69.9% છે, આનું 69.9% આપ્યું છે અને ઓનું 30.1% છે। હવે દળ ભાગ્યા પરમાણ્વીય દળ કરો એટલે મોલ મળી જાય। મોલ એટલે દળ ભાગ્યા પરમાણ્વીય દળ। તો અહીંયા આનું દળ આપ્યું છે 69.9 ભાગ્યા પરમાણ્વીય દળ 56 છે, તો 69.9 ભાગ્યા 56 કરીએ તો 1.25 248 છે, એટલે 8 કાઢો તો 5 લઈ લઈએ આપણે, એટલે 1.25 મળે છે। અહીંયા દળ આપ્યું છે 30.1 ભાગ્યા 16 લઈએ તો 30.1 ભાગ્યા 16 તો આપણે 1.88 મળશે। હવે નાની સંખ્યા વડે ભાગવાથી મળતો ગુણોત્તર, નાની સંખ્યા વડે ભાગવાથી મળતો ગુણોત્તર હોય એને સાદો ગુણોત્તર બોલાય છે। નાની સંખ્યા વડે ભાગવાથી મળતો ગુણોત્તર એને સાદો ગુણોત્તર કહેવાય। આ બેમાં નાની સંખ્યા 1.25 છે તો બેયને 1.25 વડે ભાગી નાખો આમ, અને 1.25 વડે ભાગો તો 1 આવે। આ 1.88 ને 1.25 વડે ભાગશો તો 1.5 આવશે। 1.88 ને 1.25 વડે ભાગો તો 1.5 આવે। હવે અહીંયા આપણે પૂર્ણાંક સંખ્યા લખવી છે તો જો 1.5 છે તો કેટલા અહીંયા પૂર્ણાંક લખી શકાય? તો આ જો વચોવચ છે આ, એટલે ન એકેય લખી શકી બે ન લખી શકાય। આમ હોત ને 1.6 તો એ કહેવાય કે 2 ની નજીક કહેવાય એટલે 2 લખી શકાય। આમ હોય 1.4 તો એ 1 ની નજીક કહેવાય તો 1 લખી શકાય પૂર્ણાંક। પણ અહીંયા તો 1.5 વચોવચ છે, આ વચોવચ હોય તો ન 2 ની નજીક કહેવાય કે ન 1 ની નજીક। તો આવા વખતે શું કરવામાં આવે? આ બે સંખ્યાને 2 વડે ગુણી નાખવાના, આને 2 વડે ગુણો તો પૂર્ણાંક સંખ્યા 2 થઈ ગઈ, આને 2 વડે ગુણો તો પૂર્ણાંક સંખ્યા 3 થઈ ગઈ કહેવાય। સમજાણું? આ 1.5 અપૂર્ણાંક છે, એ 1 ની નજીક ન કહેવાય ને 2 ની નજીક ન કહેવાય। તો અને સૌથી નાની સંખ્યા વડે ગુણવાથી જે પૂર્ણાંક સંખ્યા આવે એ લેવાની, એટલે આ બેયને 2 વડે ગુણી નાખો તો આ 2 થઈ ગયા અને આ 3 થઈ ગયા કહેવાય। તો આપણે આ સંખ્યા પૂર્ણાંક હવે મળી ગઈ, પણ આ બેયનો તમે ગુણોત્તર લ્યો તો આ જ આવે, જો 1.5। પાછું આ સંખ્યા એવી લેવાની કે એનો સાદો ગુણોત્તર આ જ આવી જાય, કે 2 અને 3 નો સાદો ગુણોત્તર લ્યો તો 1 ને 1.5 જ આવે। તો હવે એનું પ્રમાણ સૂચક સૂત્ર, આનું પ્રમાણ સૂચક સૂત્ર એફી ની સંખ્યા 2 થઈ કહેવાય અને ઓક્સિજનની સંખ્યા 3 થઈ કહેવાય। તો આનું પ્રમાણ સૂચક સૂત્ર આપણે Fe2O3 મળે। આ રકમમાં મોલર દળ નથી આપ્યું એટલે આપણે આણ્વીય સૂત્ર ન મળે। આણ્વીય સૂત્ર તો જ મળે કે રકમમાં એનું મોલર દળ આપી દઈએ। સ્વાધ્યાયમાં આવો જ આપણે આ જ દાખલો 1.8 કે 9 સ્વરૂપે આપ્યો છે। એમાં એને એવું કીધું કે આણ્વીય સૂત્ર શોધો, પણ અંદર રકમમાં ક્યાંય એને મોલર દળ આપ્યું નથી, એટલે મોલર દળ ન આપે ને
તો પ્રમાણસૂચક સૂત્ર સુધી તમે શોધી શકો છો. આપણે આણ્વીય સૂત્ર તો જ મળે કે રકમમાં એનું મોલર દળ આપી દેવું પડે. એટલે એ 1.8 કે 9 એવો સ્વાધ્યાયમાં આ જ દાખલો છે. જો તો એ દાખલો તમે જોશો તો એમાં આણ્વીય સૂત્ર શોધવાનું કીધું, પણ રકમમાં ક્યાંય મોલર દળ આપેલું નથી. એટલે મોલર દળ આપશે તો જ તમે એનું શું શોધી શકો, આણ્વીય સૂત્ર છે એ શોધી શકો. ચાલો, તો આ સ્વાધ્યાયનો 1.3 દાખલો તો એ પણ આપણે લઈ લીધો હારે હારે. હવે આગળ એના પછીનો પ્રશ્ન છે કે તત્વયોગમિતિ અને તત્વયોગમિતિય ગણતરી વિશે સમજૂતી આપો. તત્વયોગમિતિ અને તત્વયોગમિતિય ગણતરી વિશે સમજૂતી આપો. આજે તત્વયોગમિતિય છે, તત્વયોગમિતિ માટે અંગ્રેજી શબ્દ સ્ટોઇકિયોમેટ્રી શબ્દ વપરાય છે. તત્વયોગમિતિ માટે અંગ્રેજી શબ્દ સ્ટોકિયોમેટ્રી વપરાતું હોય, પણ આ સ્ટોકિયોમેટ્રી છે ને આવા બે શબ્દનો બનેલો છે. એક અહીંયાથી સ્ટોકિયોન, એક શબ્દ સ્ટોકિયોન, અને સ્ટોકિયોનનો અર્થ એ ગ્રીક ભાષામાં તત્વ એવો અર્થ થાય છે. અને બીજું મેટ્રી ઉપરથી મેટ્રોન, મેટ્રોન એટલે માપન, એટલે તત્વનું માપન, એના ઉપરથી આ તત્વયોગમિતિ શબ્દ આવેલો છે. તત્વનું માપન એટલે તત્વયોગમિતિને અંગ્રેજીમાં સ્ટોકિયોમેટ્રી કહેવાય છે. અને સ્ટોકિયોમેટ્રી આવા બે શબ્દનો બનેલો છે, એક સ્ટોકિયોન અને એક મેટ્રોન. સ્ટોકિયોન એટલે તત્વ થાય અને મેટ્રોન એટલે માપન થાય. એટલે તત્વનું માપન એવો અર્થ આ તત્વયોગમિતિનો થયો. એટલે આમ તત્વયોગમિતિ એ રાસાયણિક પ્રક્રિયામાં સમાવિષ્ટ પ્રક્રિયકો અને જે નિપજો છે એ નિપજોના દળની અથવા તો કદની ગણતરી સમજાવે છે. એટલે તત્વયોગમિતિ રાસાયણિક પ્રક્રિયામાં સમાવિષ્ટ એટલે રાસાયણિક પ્રક્રિયામાં સમાયેલા પ્રક્રિયકો અને નિપજો છે એના દળની ગણતરી સમજાવે છે. દાખલા તરીકે એ સમજવા માટે આપણે આવા મિથેનની એક દહન પ્રક્રિયા લઈએ કે મિથેનનું હવાની હાજરીમાં દહન થાય તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને અને પાણી બનતું હોય છે. એનું હવાની હાજરીમાં દહન થાય મિથેનનું તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ છે એ મળતી હોય. પણ એને બેલેન્સ કરવું હોય ને તો અહીંયા 4 હાઇડ્રોજન છે અને અહીંયા 2 જ છે, તો એને આગળ 2 વડે ગુણવામાં આવે. તો ઓક્સિજનની સંખ્યા લ્યો તો આ બાજુ 2 અને 2 4 છે, આ બાજુ 2 જ છે, તો આને 2 વડે ગુણવામાં આવે. એટલે પેલા આવું સંતુલિત સમીકરણ લખવામાં આવે. આને મિથેનના દહનની પ્રક્રિયા થઈ કહેવાય. અને કોઈ પણ મોટા ભાગે કાર્બનિક સંયોજનોનું દહન કરો ને તો CO2 ને H2O જ મળતું હોય. તમે બેન્ઝીનનું દહન કરો કે મિથેનોલનું કરો કે ઇથેનોલનું કરો કે પ્રોપેનોલનું કરો તો એ બધાનું દહન કરવાથી મોટા ભાગે નિપજ શું મળે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળતી હોય છે. હવે અહીંયા આપણે આના મોલ વિશે કેવું હોય તો આ પ્રક્રિયામાં સમાયેલા પ્રક્રિયકો કહેવાય, આ નિપજો કહેવાય. અને એની આગળ જે બતાવીએ ને આગળ કાંઈ ન હોય તો એક કહેવાય. આને તત્વયોગમિતિય ગુણાંક કહેવાય છે.
આગળ જે લખીએ એને તત્વ યોગમિતીય ગુણાંક, જે પ્રક્રિયાની તત્વ યોગમિતિ સૂચવે છે. તો આ તત્વ યોગમિતિ મુજબ મિથેનના 1 મોલ કહેવાય, એ ઓક્સિજનના 2 મોલ સાથે જોડાય અને CO2 ના 1 મોલ આપે અને પાણીના 2 મોલ આપે એમ કહેવાય. એટલે મિથેનના 1 મોલ ઓક્સિજનના 2 મોલ સાથે જોડાય, કાર્બન ડાયોક્સાઇડના 1 મોલ ને પાણીના 2 મોલ આપે. એના બદલે આપણે અણુ વિશે કેવું હોય તો એમ કહેવાય કે અહીંયા મિથેનનો 1 અણુ ઓક્સિજનના 2 અણુ સાથે જોડાય, કાર્બન ડાયોક્સાઇડનો 1 અણુ અને પાણીના 2 અણુ આપે એમ કહેવાય. અહીંયા મિથેનનો 1 અણુ ઓક્સિજનના 2 અણુ આરે જોડાય અને કાર્બન ડાયોક્સાઇડનો 1 અણુ ને પાણીનો 1 અણુ આપે. એનું આપણે એસટીપીએ કદ લેવું હોય, એસટીપીએ કદ. તો એના માટે એક પેલા આપણે હજી આવ્યું નથી એટલે આ એક યાદ રાખશું, એ આપણે ચેપ્ટર 2 માં એની વિગતે ચર્ચા આવશે કે 1 મોલ, આ એક વાક્ય ખાસ યાદ રાખશું, એવું લાગે તો નોંધ કરી લેવાની કે 1 મોલ આદર્શ વાયુનું એસટીપીએ કદ એ 22.7 લીટર હોય. અહીંયા આદર્શ વાયુ શબ્દ વાપરે ને તો એનું એસટીપીએ કદ 22.7 લીટર હોય. પણ એના બદલે એમ કહે કે 1 મોલ વાસ્તવિક વાયુનું એસટીપીએ કદ એ 22.4 લીટર હોય છે. આગળના પાઠમાં કઈ રીતે મળે એની ચર્ચા આવશે, પણ અત્યારે આપણે આવું યાદ રાખી લેશું કે 1 મોલ આદર્શ વાયુનું એસટીપીએ કદ 22.7 લીટર હોય અને 1 મોલ વાસ્તવિક વાયુનું એસટીપીએ કદ 22.4 લીટર હોય. આદર્શ વાયુ શબ્દ વાપરે ને તો 22.7 લીટર હોય, વાસ્તવિક વાયુ શબ્દ વાપરે ને તો 22.4 લીટર હોય છે. અને એસટીપી શબ્દ શું સૂચવે છે કે આની અંદર એસટીપી છે, એસટીપી નો અર્થ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર એવો અર્થ થાય. એટલે કે પ્રમાણભૂત, એના માટે એવો શબ્દ વપરાય છે કે પ્રમાણભૂત તાપમાન અને દબાણ. એટલે પ્રમાણભૂત તાપમાન કેટલું લેવામાં આવે તો કે તાપમાન છે ને 0 ડિગ્રી સેલ્સિયસ અથવા 273 કેલ્વિન તાપમાન, એને પ્રમાણભૂત તાપમાન એસટીપી તાપમાન કહેવાય છે. એટલે એસટીપી શબ્દ આવે ને તો એસટીપી માં 2 વસ્તુ હોય, ટી એટલે ટેમ્પરેચર અને પી એટલે પ્રેશર. તાપમાન કેટલું હોય તો કે એસટીપી શબ્દ આવે ત્યારે હંમેશા તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ અથવા 273 કેલ્વિન હોય, અને એસટીપી શબ્દ આવે ત્યારે દબાણ 1 બાર હોય અથવા 760 મીમી હોય. એસટીપી શબ્દ આવે ત્યારે દબાણ 1 બાર અથવા 760 મીમી હોય. એ દબાણનો એકમ છે, બાર છે, એટલે 1 બાર અથવા 760 મીમી હોય છે. એટલે આ એસટીપી સ્થિતિનો અર્થ હવે આપણે સમજાઈ ગયો કે 1 મોલ આદર્શ વાયુનું 273 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે કદ 22.7 લીટર હોય. એસટીપી નો અર્થ એવો થાય કે આટલું તાપમાન ને આટલું દબાણ હોય, એને એસટીપી કહેવામાં આવે છે. તો અહીંયા આગળ આપણે કેટલા મોલ વાયુ છે? 1 મોલ વાયુ છે. તો 1 મોલ વાયુનું એસટીપી એ કદ 22.7 લીટર હોય. પણ આદર્શ વાયુ હોય તો કાઉસમાં એવું લખવું હોય તો લખી શકાય કે આદર્શ વાયુ માટે લાગુ પડે. જો વાસ્તવિક વાયુ કહે ને તો 22.4 લીટર હોય, આદર્શ વાયુ માટે 22.7. પણ હકીકતમાં આપણે આગળ એવી ચર્ચા આવશે કે હકીકતમાં એવો એક પણ વાયુ નથી કે આદર્શ હોય, એટલે બધા જ વાયુઓ વાસ્તવિક છે.
અને બધા જ વાયુઓ વાસ્તવિક છે એટલે ખરેખર આપણે આનો ઉપયોગ વધારે આવશે 22.4 લીટરનો. એટલે આગળ દાખલાઓમાં ગણતરી કરશું ને ત્યારે આ કદનો ઉપયોગ છે એ વધારે આવશે. અત્યારે આદર્શ વાયુ માટે લીધેલું છે એટલે 22.7. હવે અહીંયા કેટલા બોલ વાયુ છે? 2. તો એક બોલનું કદ 22.7 હોય તો 2 બોલનું 2 ગુણ્યા 22.7 એટલે કે 45.4 લીટર કદ થઈ જશે. અહીંયા એક બોલ વાયુ છે તો એક બોલ વાયુનું કદ 22.7 લીટર હોય. અહીંયા 2 બોલ વાયુ છે તો 2 ગુણ્યા 22.7 તો 45.4 લીટર થશે. એવી જ રીતે હવે એનું દળ નક્કી કરી શકાય છે. અહીંયા એક બોલ છે, એક બોલનું દળ નક્કી કરવું હોય ને તો કાર્બનનું પરમાણુય દળ 12 હોય. 12.01 હોય પણ નજીકનું 12 સ્વીકારી લઈએ છે. અને 4 હાઇડ્રોજન, એક હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 હોય તો 4 હાઇડ્રોજનનું 4 હોય તો 12 ને 4 16 ગ્રામ થાય. એટલે એક બોલ મિથેન હોય ને આગળ કાંઈ હોય તો એક બોલ મિથેનનું દળ 16 ગ્રામ, પછી કદાચ 2 બોલ હોત તો 32 ગ્રામ થાય. અહીંયા 2 બોલ ઓક્સિજન છે તો 2 ગુણ્યા O2 નું દળ લેવું હોય ને, આ O2 ઓક્સિજનનું એકનું 16 હોય પણ અહીંયા O2 એટલે 2 ઓક્સિજન છે તો 16 દુ 32 એટલે 32 ગુણ્યા 2 કરો એટલે 64 ગ્રામ થાય. પછી ડાયરેક્ટ 64 લખો તો હાલે. ટોટલ ઓક્સિજન 2 દુ 4 ઓક્સિજન કહેવાય. એક ઓક્સિજનનું 16 હોય તો 4 ઓક્સિજનનું 16 ચોખ્ખું 64 થઈ જાય. અહીંયા કાર્બન ડાયોક્સાઇડનું લેવું હોય તો કાર્બનનું પરમાણુય દળ 12 હોય. કાર્બનનું 12, એક ઓક્સિજનનું 16 હોય તો 2 ઓક્સિજનનું 32 તો 32 ને 12 44 હોય. આ કાર્બન ડાયોક્સાઇડનું પરમાણુય આણ્વીય દળે આપણે ઘણીવાર આવશે કે એક બોલ CO2 હોય ને તો એનું દળ 44 ગ્રામ થાય એક બોલનું. એવી રીતે અહીંયા 2 બોલ પાણી છે, આગળ 2 મોલ છે. હવે પાણીનું ગળવું હોય તો 2 હાઇડ્રોજનનું 2 અને ઓક્સિજનનું 16 તો 16 ને 2 18 તો 18 દુ 36 ગ્રામ થાય. એટલે આપણે આગળ આ તત્વયોગમિતીય ગુણાંક જાણતા હોય તો એના ઉપરથી એના મોલ કેટલા છે નક્કી કરી શકાય, એમાં અણુની સંખ્યા નક્કી કરી શકાય, એમાં કદ કેટલું છે એ જાણી શકાય અને સાથે સાથે એનું દળ પણ નક્કી કરી શકાય છે. એટલે આપણે કોઈ પણ એક વસ્તુ જાણતા હોય તો એના ઉપરથી બાકીની 2 વસ્તુઓ મળી જાય. કે ધારો કે તમે એના મોલ જાણતા હોય અથવા તો દળ જાણતા હોય તો દળ ઉપરથી આપણે એનું મોલ મળી જાય. મોલનું સૂત્ર આવું હોય એવું લાગે તો અહીંયા લખી નાખવાનું. મોલનું સૂત્ર દળના છેદમાં મોલર દળ. મોલનું સૂત્ર શું હોય? દળના છેદમાં મોલર દળ. સંજ્ઞામાં આપણે એમ લખતા હોય, મોલર દળને કેપિટલ એમ અને મોલને સ્મોલ એન લખતા હોય છે. એટલે મોલનું સૂત્ર દળના છેદમાં મોલર દળ. એટલે દળ જાણતા હોય તો એ દળને તમે મોલર દળ વડે ભાગી નાખો તો આપણને મોલ મળી જાય. અને મોલ જાણતા હોય તો મોલને તમે એવોગેડ્રો આંક વડે ગુણી નાખો તો એના ઉપરથી અણુની સંખ્યા મળી જાય. બાજુમાં એવું લાગે તો આ 2 સૂત્ર લખી નાખજો એ પ્રશ્નમાં કે મોલને એવોગેડ્રો આંક વડે ગુણો તો અણુની સંખ્યા મળી જાય. એટલે મોલ ઉપરથી આપણે અણુની સંખ્યા શોધી શકાય. અથવા અણુ જાણતા હોય તો અણુની સંખ્યાને એને આ બાજુ લઈ આવો તો અણુની સંખ્યાને એવોગેડ્રો આંક વડે ભાગો તો અણુ ઉપરથી મોલ મળી જાય. અણુની સંખ્યાને એને આ બાજુ લઈ આવો તો અણુની સંખ્યાને એવોગેડ્રો આંક વડે ભાગો તો મોલ મળી જાય. અને મોલ જાણતા હોય તો આ મોલર દળ આ બાજુ લઈ આવો તો મોલને મોલર દળ વડે ગુણો તો દળ મળી જાય. મોલને મોલર દળ વડે ગુણો તો દળ મળી જાય. આ સિવાય આપણે ઘનતાઈ શોધી શકાય છે. જો આપણે દળ અને કદ જાણતા હોય તો દળને કદ વડે ભાગવાથી આ દરેક અણુની ઘનતાઈ મળી જાય કે દળને કદ વડે ભાગો તો એના ઉપરથી એની ઘનતા મળી જાય. એટલે આમ
જો આપણે પ્રક્રિયાની તત્વયોગમિતિ જાણતા હોય તો એના ઉપરથી અણુની સંખ્યા, મોલની સંખ્યા, એનું દળ જાણી શકાય, એનું કદ જાણી શકાય અને એની ઘનતા છે એ નક્કી કરી શકાય છે. અને એ દર્શાવતો આપણને એક આવો નાનો દાખલો આપ્યો છે કે જેમાં એમાં એવું કીધું છે કે 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલ 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલ પાણીનો જથ્થો ગણો. પાણીનો જથ્થો ગણો. એ પ્રશ્ન સ્વરૂપે જ આપણે આપ્યો છે, 20મો પ્રશ્ન. અગાઉ આપણે 18 અને 19 પ્રશ્ન જોઈ ગયા. હવે 20મો પ્રશ્ન લઈએ તો 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલા પાણીનો જથ્થો ગણો એવું કીધું છે. તો મિથેનનું પહેલા તો દહન પ્રક્રિયા આવડવી જોઈએ. હમણાં જ આપણે મિથેનની દહન પ્રક્રિયા જોઈ ગયા. મિથેનનું હવાની હાજરીમાં દહન કરો તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને છે, એટલે કે પાણીની વરાળ મળે. પણ એને બેલેન્સ કરવું હોય તો આપણે અહીંયા 4 હાઇડ્રોજન છે ને આ બાજુ 2 છે, તો આને 2 વડે ગુણવા પડે. ઓક્સિજન ગણો તો આ બાજુ 2 અને 2 4 છે, આ બાજુ 2 છે, તો આને 2 વડે ગુણવા પડે. એટલે પહેલા તો પ્રક્રિયા બેલેન્સ કરીને લખવી પડે. હવે જો મિથેન 16 ગ્રામ છે, અત્યારે આપણે આ 1 મોલ મિથેન કહેવાય. આગળ કાંઈ ન હોય ને તો 1 મોલ મિથેન કહેવાય. 1 મોલ મિથેન લઈએ ત્યારે પાણી કેટલું મળે? 2 મોલ મળે. પણ 1 મોલ મિથેનનું તમારે દળ લેવું હોય ને તો કેટલું થાય કે કાર્બનનું દળ 12 હોય અને 4 હાઇડ્રોજનનું 4, એટલે 12 ને 4 16 ગ્રામ થઈ ગયું કહેવાય. તો પાણી 2 મોલ મળે. 2 મોલનું દળ લેવું હોય તો 2 ગુણ્યા પાણીનું દળ, હાઇડ્રોજનનું 2, હાઇડ્રોજનનું 2 અને ઓક્સિજનનું 16, 16 ને 2 18, તો 36 ગ્રામ મળે. એવા આપણે થોડુંક નીચે મોલ પ્રમાણે ગણતરી, પણ તમે ડાયરેક્ટ ગણી નાખશો ને આ રીતે તોય હાલશે. એટલે આપણે છેલ્લે આમ લખી નાખવાનું કે આમ 16 ગ્રામ મિથેનના દહનથી 36 ગ્રામ H2O મળે અથવા પાણીનો જથ્થો મળે. એટલે 16 ગ્રામ મિથેનનું દહન કરો તો 36 ગ્રામ પાણીનો જથ્થો છે એ મળે. હજી એક એવો નાનો દાખલો આપ્યો છે કે દહન પ્રક્રિયાના અંતે 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરવા માટે કેટલા મોલ મિથેનની જરૂર પડે? કેટલા મોલ મિથેનની જરૂર પડે? તો અહીંયા મિથેનના મોલ પૂછે એટલે આગળ કાંઈ ન હોય ને તો આ 1 મોલ મિથેન કહેવાય. અને CO2 1 મોલ છે, પણ એનું દળ ગળું હોય CO2 નું, તો કાર્બનનું દળ 12 હોય, 1 ઓક્સિજનનું 16 હોય, તો 2 નું 32, 32 ને 12 44 ગ્રામ થાય. તો આપણે આ તિરાસરી આ મૂકી શકાય. જો 44 ગ્રામ CO2 મેળવવા જરૂરી મિથેનના મોલ બરાબર 1. આપણે 44 ગ્રામ CO2 મેળવવું હોય ને તો 1 મોલ મિથેનનું દહન કરવું પડે. તો 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા હોય કે 22 ગ્રામ
CO2 મેળવવા જરૂરી મિથેનના મોલ બરાબર આ 1 ગુણ્યા 22 આવશે ભાગ્યા 44 તો 1/2 થઈ જાય 1/2 એટલે 0.5 મોલ મળે 1/2 એટલે 0.5 મોલ થશે એટલે આવું એક તમને છેલ્લે સ્વાધ્યાયમાં એક ઓલા પ્રેક્ટિસ માટે એક પ્રમાણસૂચક સૂત્ર ઉપરથી આણ્વીય સૂત્ર શોધવાનો દાખલો પ્રેક્ટિસ માટે આપીએ તો એની રકમ આવી છે કે એક કાર્બનિક પદાર્થમાં કાર્બન હાઇડ્રોજન નાઇટ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ અનુક્રમે 62.07%, 10.34%, 14% અને 13.59% છે તો સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર શોધો જો તેનું મોલર દળ 114 ગ્રામ પ્રતિ મોલ હોય તો આણ્વીય સૂત્ર શોધો તો આ પ્રેક્ટિસ માટે દાખલો ગણતા આવજો આનો જવાબ આવો આવશે આન્સર કે પ્રમાણસૂચક સૂત્ર આપણે બે શોધવાનું છે C6H12NO મળશે અને એનું આણ્વીય સૂત્ર આ જ મળશે એનું આણ્વીય સૂત્ર પણ C6H12NO મળશે તો આ દાખલો પ્રેક્ટિસ માટે છે એ તમે ગણતા આવજો ઓકે એનો જવાબ આપણે કહી દીધો છે તો આજે ટૂંકમાં આપણે 4 પ્રશ્ન આવેલા તો એ 4 પ્રશ્નો હોમવર્કમાં કરતા હોવાના અને આ છે એ માત્ર તમને પ્રેક્ટિસ માટે આપેલો છે ચાલો તો નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા આપણે મળીશું એટલે આજે અહીંયા સુધી આપણે રાખીએ ઓકે